ઘણા લોકોનું સપનું હોય છે ઓસ્ટ્રેલિયામાં ભણવાનો, બરાબર ને? પણ એ સપનાને સાચું કેવી રીતે પાડવું? આ વિશ્લેષણમાં આપણે એ જ આખી સફરનો એકદમ ક્લિયર સ્ટેપ બાય સ્ટેપ રોડમેપ જોવાના છીએ. તો ચાલો, તૈયાર થઈ જાઓ. તો સવાલ એ છે કે ઓસ્ટ્રેલિયામાં ભણવા જવાની આ જર્ની એ ખરેખર કેવી હોય છે? મતલબ, એક મોટું સપનું તો છે, પણ એને હકીકતમાં ફેરવવા માટે કયા કયા સ્ટેપ્સ લેવા પડે? ચલો, આ આખી સફરને એકદમ સરળ રોડમેપની જેમ સમજીએ. કોઈ પણ સફર શરૂ કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે મંઝિલ પર શું મળવાનું છે, ખરું ને? તો જુઓ, ભણતર પૂરું થયા પછી 4 વર્ષ સુધીનો પોસ્ટ સ્ટડી વર્ક વિઝા, એટલું જ નહીં, પરમનન્ટ રેસિડેન્સી એટલે કે PR સુધીના રસ્તા પણ ખુલી જાય છે. અને હા, પરિવારને પણ સાથે લઈ જઈ શકાય છે. આટલા મોટા ફાયદા હોય તો મહેનત કરવી તો બને જ છે. ઓકે, તો શરૂઆત ક્યાંથી થાય? સૌથી પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે પ્રી એપ્લિકેશન ચેકલિસ્ટ. મતલબ કે કોઈપણ એપ્લિકેશન ફાઇલ કરતા પહેલાં આપણું હોમવર્ક એકદમ પાકું હોવું જોઈએ. ટાઈમિંગ. અહીં બધો ખેલ ટાઈમિંગનો છે. જુઓ, ઓસ્ટ્રેલિયામાં મેઇનલી 3 ઇન્ટેક હોય છે: ફેબ્રુઆરી, જુલાઈ અને નવેમ્બર. અને ગોલ્ડન રૂલ એ છે કે જે પણ ઇન્ટેક ટાર્ગેટ કરતા હો એના માટે ઓછામાં ઓછા 4 થી 6 મહિના પહેલાં તૈયારી શરૂ કરી દેવાની. જેટલા વહેલા એટલા ચાન્સ વધારે. હવે આવે છે એક મોટો હર્ડલ, ઇંગ્લિશ ટેસ્ટ. તમારી ભાષા પરની પકડ સાબિત કરવી જ પડે. અહીં તમે જોઈ શકો છો કે બેચલર્સ કે માસ્ટર્સ માટે IELTS, PT કે TOEFLમાં સામાન્ય રીતે કેટલો સ્કોર જોઈએ. હા, એક વાત યાદ રાખજો, દરેક યુનિવર્સિટીની અને કોર્સની પોતાની અલગ અલગ રિક્વાયરમેન્ટ હોઈ શકે છે. પણ એક મિનિટ, શું આ ઇંગ્લિશ ટેસ્ટમાંથી છુટકારો મળી શકે? જવાબ છે હા, અમુક કેસમાં. જો તમારો અભ્યાસ ઇંગ્લિશ મીડિયમમાં થયો હોય અને તમારી પાસે એનો MOI લેટર હોય, અથવા તો 12મા ધોરણમાં ઇંગ્લિશમાં જબરજસ્ત માર્ક્સ હોય, તો અમુક યુનિવર્સિટીઓ આ ટેસ્ટ વેવ કરી શકે છે. તો આ એક ઓપ્શન ચોક્કસ ચેક કરવા જેવો છે. ઓકે, બધી પૂર્વ તૈયારી થઈ ગઈ. હવે વાત કરીએ અસલી એક્શનની. આ છે 10 સ્ટેપ્સનો એવો રોડમેપ જે તમને યુનિવર્સિટી શોર્ટલિસ્ટ કરવાથી લઈને છેક વિઝા હાથમાં આવે ત્યાં સુધી ગાઈડ કરશે. તો આ રોડમેપના પહેલા ભાગમાં શું છે? યુનિવર્સિટી એપ્લિકેશન. સૌથી પહેલાં તમારી એલિજિબિલિટી અને બધી રિક્વાયરમેન્ટ્સ ચેક કરો. પછી ઇંગ્લિશ ટેસ્ટની તૈયારી કરો. તમારી પ્રોફાઇલને સૂટ થાય એવી 4 થી 6 યુનિવર્સિટીઓ શોર્ટલિસ્ટ કરો. બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને એપ્લિકેશન સબમિટ કરી દો. અને છેલ્લે GS ઇન્ટરવ્યૂ ક્લિયર કરો એટલે ઓફર લેટર તમારા હાથમાં. હમણાં મેં GS ઇન્ટરવ્યૂની વાત કરી, તો સવાલ થાય કે આ GS ચેક છે શું? GS એટલે કે જેન્યુઇન સ્ટુડન્ટ. આ એક જાતનું વેરિફિકેશન પ્રોસેસ છે. ક્યારેક ઇન્ટરવ્યૂ હોય, ક્યારેક પ્રશ્નો પૂછે, જેનાથી યુનિવર્સિટીએ ચેક કરે છે કે સ્ટુડન્ટ ભણવા માટે ખરેખર સિરિયસ છે, એને કોર્સની જાણકારી છે અને એની પાસે ફાઇનાન્શિયલ કેપેબિલિટી છે કે નહીં. ચલો, ઓફર લેટર આવી ગયો. હવે શરૂ થાય છે બીજો ભાગ, વિઝા પ્રોસેસ. પહેલાં તો ટ્યુશન ફીની ડિપોઝિટ અને હેલ્થ ઇન્સ્યોરન્સ, જેને OSHC કહેવાય, એ ભરી દેવાના. એ ભરશો એટલે યુનિવર્સિટી તમને મોકલશે COE, એટલે કે કન્ફર્મેશન ઓફ એનરોલમેન્ટ. પછી ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ અને મેડિકલ ચેકઅપ પતાવીને ફાઇનલી સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરી દેવાનું. આખી પ્રોસેસમાં જો કોઈ સૌથી મોટો અને કન્ફ્યુઝિંગ પડાવ હોય તો એ છે ફાઇનાન્શિયલ પ્રૂફ. ઘણા લોકો આને શો મની પણ કહે છે. ચાલો, આ કોયડાને એકદમ સરળ રીતે ઉકેલીએ. સૌથી પહેલાં આ આંકડો મગજમાં ફિટ કરી લો. 29,710 ઓસ્ટ્રેલિયન ડોલર. આ એ રકમ છે જે ઓસ્ટ્રેલિયન સરકારે એક સ્ટુડન્ટના 1 વર્ષના રહેવાના ખર્ચ તરીકે નક્કી કરી છે. આ બતાવવું કમ્પલસરી છે. પણ શું ફક્ત આટલા પૈસા બતાવવાથી કામ ચાલી જશે? ના, આ તો ફક્ત શરૂઆત છે. આની ઉપર બીજી પણ ગણતરીઓ આવે છે. તો ટોટલ કેટલા ફંડ્સ બતાવવા પડે? ચાલો ગણીએ. 1 વર્ષની ટ્યુશન ફી પ્લસ પેલો જાદુઈ આંકડો $29,710. રહેવાનો ખર્ચ પ્લસ આવા જવાનો ખર્ચ, જે લગભગ $2,200 ગણાય. અને હા, જો પરિવાર સાથે જતો હોય તો એમના માટે પણ અલગથી ફંડ્સ બતાવવા પડે. હવે સવાલ એ કે આ પૈસા બતાવવાના કઈ રીતે? જુઓ, એજ્યુકેશન લોનનો સેન્ક્શન લેટર ચાલે. તમારી બેંકમાં 3 થી 6 મહિના જૂની બચત હોય તો એ પણ ચાલે. ફિક્સ ડિપોઝિટ એટલે કે FDની રિસિપ્ટ પણ ચાલે. અથવા તો આ બધાનું કોમ્બિનેશન પણ ચાલે. બસ એક વાતનું ધ્યાન રાખજો, જો અચાનક કોઈ મોટી રકમ ખાતામાં આવી હોય તો એનો સોર્સ બતાવવો પડશે. ઓકે, બધી મહેનત પતી ગઈ, વિઝા આવી ગયા. હવે શું? હવે આવે છે સૌથી એક્સાઇટિંગ પાર્ટ,
ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછી અભ્યાસની સાથે અને અભ્યાસ પછી શું શું તકો છે ચાલો એ જોઈએ. સ્ટુડન્ટ લાઈફનો સૌથી મોટો ફાયદો ભણતા ભણતા કમાણી. તમને અઠવાડિયામાં 24 કલાક પાર્ટ ટાઈમ કામ કરવાની પરમિશન મળે છે અને જ્યારે કોલેજમાં રજાઓ હોય ત્યારે તો ફૂલ ટાઈમ કામ પણ કરી શકાય. આનાથી રહેવાનો ખર્ચ ઘણો ખરો નીકળી જાય છે. પણ હવે જે વાત કહું છું એ ખૂબ જ ધ્યાનથી સાંભળજો. આ એક સ્ટ્રેટેજિક નિર્ણય છે. તમે કયું શહેર પસંદ કરો છો એના પર તમારા પોસ્ટ સ્ટડી વર્ક વિઝાનો સમયગાળો નક્કી થાય છે. સિડની, મેલબર્ન જેવા મોટા શહેરો કરતાં જો તમે એડિલેડ કે પર્થ જેવા રિજનલ શહેરોમાં ભણો તો બેચલર્સ પછી 1 વર્ષ અને માસ્ટર્સ પછી તો સીધા 2 વર્ષ વધારે કામ કરવાનો મોકો મળે છે. આ બહુ મોટો ફાયદો છે. તો આખી વાતનો સાર શું છે? એક ઓસ્ટ્રેલિયન ડિગ્રી અને ત્યાંનો લોકલ વર્ક એક્સપિરિયન્સ, આ 2 વસ્તુનું કોમ્બિનેશન તમને સીધા પરમનન્ટ રેસિડેન્સી એટલે કે PR સુધી પહોંચાડી શકે છે. આ જ તો છે આખી રમતનું અલ્ટિમેટ ગોલ. તો આ રહ્યો આખો રોડમેપ, એકદમ ક્લિયર. દરેક સ્ટેપ, દરેક ચેલેન્જ અને એની સામે મળનારા રિવોર્ડ્સ બધું જ હવે આપણી સામે છે. તો સવાલ હવે બસ એક જ છે. આ શાનદાર સફર શરૂ કરવા માટે કોણ કોણ તૈયાર છે?